વેલકમ ટુ ધ સ્ટ્રક્ચર એનાલિસિસ 1. હવે આપણે એક ગ્રીડનો બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જે એક્ઝામ્પલમાં એક કોમ્પ્લિકેટેડ ફ્રેમ સ્ટ્રક્ચર આપેલું છે. તો એમાં અહીં આપેલું છે આપણે 1 2 3 4 5 6 સપોર્ટ. તો 6 સપોર્ટ ફિક્સ હોવાથી એની રિએક્શન 6 ગણીએ છીએ આપણે સ્પેસ સ્ટ્રક્ચર જેટલા માટે. તો 6 × 6 36 એટલે આપણે રિએક્શન મળી ગયા. હવે આપણે ફર્સ્ટ તો મેમ્બર ગણવાના છે. તો મેમ્બર અહીંયાથી ગણી લઈએ 1 2 3 4 5 6 7 સોરી ફરીથી ગણીએ મેમ્બર 1 2 3 4 5 6 તો આ મેમ્બર થઈ ગયા. પછી 7 8 9 10 11 12 13 આ 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 અને 39 એટલે આપણે ટોટલ 39 મેમ્બર થયા. એક એક ક્યુબને સેપરેટ કરી એના મેમ્બર કેલ્ક્યુલેટ કરીએ તો એ પ્રમાણે આપણને મેમ્બર મળી જાય. તો ફરીથી એકવાર કેલ્ક્યુલેટ કરીએ 1 2 3 1 2 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 વર્ટિકલ મેમ્બર 18 થઈ ગયા. એટલે એને નિગ્લેક્ટ કરીએ. હવે હોરિઝોન્ટલ મેમ્બર 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 38 એટલે આપણને ટોટલ નંબર ઓફ મેમ્બર મળી ગયા. બરાબર છે. આ વસ્તુ આપણે કોઈ વેલ્યુએબલ નથી તો ઇગ્નોર કરીએ આપણે એને. તો હવે ઇક્વેશન જે હતું આપણું અલ્ટરનેટિવ માસ્ટર ઇક્વેશન જેમાં ds = 6m + r - 6j સોરી m 39 r 36 j 24. તો 6 × 39 36 - 6 × 24 તો 126. ચલો બીજી રીતે બી જોઈ લઈએ. ds = r - r 36 - r સોરી સ્મોલ r 6 30. નાઉ dsi 6c ક્લોઝ વન બોડીઝ કેટલી છે એ કેલ્ક્યુલેટ કરવી પડશે. તો ક્લોઝ બોડી જોઈ લઈએ. 1 2 ઉપરની 2 પાછળની 2 4 આજુબાજુની 2 6 આ સાઈડની 2 8 નીચેની 2 10 10 થઈ ગઈ. 10 પછી પાછળની 2 12 આ સાઈડની 2 13 14 આ બાજુની 15 16 અને નીચેની 2 17 18. તો આમને અહીંયા વેલ્યુમાં કંઈક મિસ્ટેક લાગે છે એટલે 16 થાય છે આપણે અહીંયા 18 થાય છે. ફરીથી ક્રોસ વેરીફાઈ કરી દઈએ. ઉપરની 2 2 સાઈડની 2 4 આજુબાજુની 2 6 અને નીચેની 2 સોરી ફરીથી ગણીશું એકવાર. આગળની 2 પાછળની 2 4 આજુબાજુની 2 6 ઉપરની અને નીચેની 4 6 અને 4 10 10. એ જ રીતે આ 10 થઈ ગયા. હવે બાકી ગણી લઈએ. આજુબાજુની 10 ને 2 12 પાછળની 2 14 આગળની 2 16 અને નીચેની 2 18. ઓકે એટલે 18 થઈ રહ્યા છે. એટલે 18 6 × 18 એટલે આપણને મળી જશે. અને એના પરથી આપણે ds = dse + dsi કરીશું એટલે આપણને 126
6 મળશે. Degree of kinematic. Now we are going to degree of kinematic indeterminacy or degree of freedom. જે પેલાને DSI કહેવાતું હતું અને DKI, degree of kinematic indeterminacy of the structure. If the displacement component of the joint of structure cannot be determined by compatibility equation alone, the structure is said to be kinematically indeterminate structure. The number of additional equations necessary for the determination of all the indeterminate displacement component is known as the degree of kinematic indeterminacy of the degree of freedom of the structure. Thus, degree of kinematic indeterminacy is equal to the total number of possible displacement in a structure. In short, કોઈપણ મેમ્બર કોઈપણ સપોર્ટના રિએક્શન જે હોય એના નંબર ઓફ ઇક્વેશન જોડે બાદ કરી દેવાના અને જે મળે એ આપણને ડિગ્રી ઓફ કાઇનેમેટિક ઇનડિટર્મિનન્સી કહી શકીએ છીએ આપણે. તો જોઈએ સિમ્પલી સપોર્ટેડમાં આપણે રિએક્શન કેટલું મૂકીએ છે? 1. બરાબર છે. અને એના સિવાયનું જે રહી જાય એ આપણી કાઇનેમેટિક ઇનડિટર્મિનેસી. સોરી. રોલર સપોર્ટ. Now roller support reaction vertical and જે rest of the reaction horizontal and rotation એ રહી ગયા એ કેલ્ક્યુલેટ કરી દેવાના. For fixed support there is a 2 with the no displacement occur in this condition. Degree of freedom per joint or degree of freedom or degree of kinematic indeterminacy per particular structure for particular joint are like first જોઈ લઈએ. A plain truss માં two numbers of delta y and delta x. Rotational twisting rotation બરાબર છે. પછી પ્લેન ફ્રેમમાં જોઈન્ટ ઉપર મુવમેન્ટ rotational in the sense of કોઈ પણ તાળાને ખોલવા માટે ચાવીમાં જે રોટેટ કરીએ ને એ ટાઈપનું રોટેશન. સ્પેસ ટ્રસ 3 ડાયમેન્શનલ એમાં 3 મેમ્બર ઉપર બીકોઝ આપણે જાણી ચૂકીએ છીએ ટ્રસમાં જોઈન્ટ પર કોઈ લોડ આવતો નથી હોતો. જે લોડ હોય છે એ મેમ્બર ઉપર હોય છે. એ જ રીતે બેઝ પ્રાઇમની વાત કરીએ તો 3 ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ પ્લસ 3 ડાયરેક્શનમાં રોટેશન. For pin joint plane truss હવે જે આપણા ઇક્વેશન છે એ અહીંયા ગાડી ચાલુ થશે. For pin joint plane truss at each joint 2 displacement જે આપણે જોઈ ચૂક્યા છે delta x અને delta y are possible. તો dk is equal to 2j minus e where j is equal to total displacement of all joint. બરાબર. E બરાબર number of equation of compatibility. The number of equation of compatibility is equal to the number of constraint imposed by the support condition. બરાબર છે. E is equal to capital R number of external reaction component. So dk is equal to 2j minus r.
for rigid joint plane frame at each joint 3 displacement. હવે આ દરેક વસ્તુ આપણે જોઈ ચૂક્યા છે, તો એના ઇક્વેશન જ પુટ કરીએ. dk is equal to 3j minus r for rigid joint plane frame or pin joint plane frame. dk is equal to also 3j minus r at rigid jointed space frame. dk is equal to 6j minus r. બરાબર. તો શું કહે છે? dk nad degree of kinematic indeterminacy neglecting axial deformation. dk nad is equal to 2j minus r plus m for plane truss. બરાબર. dk nad is equal to 3j minus r plus m for plane frame. Similarly, dk nad is equal to 3j minus r plus m for plane truss. dk nad is equal to 6j minus r plus m for space truss. Place frame. or dk nad is equal to dk minus m. dk find કરવાનું ઇક્વેશન આપણે ઉપર ફાઇન્ડ કરી ચૂક્યા છે. એના પરથી એ ઇક્વેશન તો આપણે દરેક જગ્યાએ પુટ કરવાનું છે. ઇન ધેટ કેસ dk nad ફાઇન્ડ કરવો હોય તો dk minus m મેમ્બર કરી દઈએ તો આપણું સોલ્યુશન ઇઝીલી મળી જશે. In case of beam with internal hinge or link, dk is equal to 3j plus j dash minus r plus r. j dash અને rr જે એ આપણે આગળ બતાવી ચૂક્યા છે, એટલે I don't think so મારે તમે રિવાઇઝ કરવાનું રહેશે. Similarly, dk nad is equal to dk minus m. ઓકે, એ જ રીતે ફ્રેમ માટે પણ સિમિલર રહેશે. આ જે કોઠો છે એ ઇક્વેશન્સ ફોર SI એન્ડ KI માટેનો છે કે જે તમે ઇઝીલી SI અને KI ના ઇક્વેશન યાદ કરી શકો અને એક્ઝામમાં આ એક કોઠાના બેઝ ઉપર તમે ગૂંચવાઈ ના જાઓ, કારણ કે એટલા બધા મેમ્બર અને બે કન્ડિશન SI અને KI અને દરેકમાં ઇક્વેશન સિમિલર ટાઈપના, એટલે જ્યારે યાદ કરશો ત્યારે તો યાદ રહી જશે, પણ જ્યારે એપ્લાય કરવાનું આવશે ત્યારે ગૂંચવાઈ જશો કે બીમનું છે, ફ્રેમનું છે, ટ્રસનું છે, ગ્રીડનું છે, એમાં બી પાછું સ્પેસનું છે કાં તો નોર્મલનું છે. એનામાં બી સૌથી મોટી વસ્તુ આ SI માટેનું છે, KI માટેનું છે, એ જ ભૂલી જવાશે. ઓકે, તો આ કોઠો મેમોરાઇઝ કરી દેવો કમ્પલસરી છે. ચલો, dk માટેના કોઈ એક્ઝામ્પલ જોયા નથી તો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. આ એક કેન્ટિલીવર બીમ છે. કેન્ટિલીવર બીમ, હવે આપણે અહીંયા SI ફાઇન્ડ કરીએ, ઇગ્નોર ધી KI. બરાબર. SI માટે રિએક્શન કેટલા થશે? અહીંયા 3 અને એ ગાડી રિએક્શનો 0. ઓકે, તો હવે આ તમને ટેન્ટેટિવલી અને પરફેક્ટ વિધાઉટ એની કેલ્ક્યુલેશન કઈ રીતે અંદાજાથી કાઢી લેવું એ બતાવી રહ્યો છું. તો અહીંયા ગાડી રિએક્શનો 3, અહીંયા ગાડી રિએક્શનો 0. બરાબર. જ્યારે કાઇનેમેટિક ઇનડિટર્મિનેસી ફાઇન્ડ કરતા હોઈએ ત્યારે એનું ઓપોઝિટ કરવાનું. અહીં ગાડી રિએક્શનો 3 હતા એટલે કાઇનેમેટિક ઇનડિટર્મિનેસી માટે 0. અહીં ગાડી 0 હતું તો એની જગ્યાએ 3 આવી ગયા, એટલે આપણને એની પોઝિશનો મળી ગઈ 3. ચલો, એને ફાઇન્ડ કરવાનું ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરી દઈએ. dk is equal to 3j minus r. જોઈન્ટ કેટલા છે આપણે? 1 and 2. r આપણા કેટલા છે? આ 3. તો 3 θ1 Δx Δy. બરાબર. there is શું કહે છે? 3 joint displacement are possible. Joint displacement are shown in figure. ચલો, ઓકે, ignore it. now dk nad અને ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દઈએ આપણે 3j minus r plus m. joint 2 member 1 is equal to 2. આપણું એક ઓલ્ટરનેટિવ ઇક્વેશન હતું dk nad is equal to dk minus m. dk આવ્યા હતા 3, m મેમ્બર 1, ડાયરેક્ટ 2. એ જ રીતે આ બીજા ઇક્વેશન સોલ્વ કરવાના. ઇન કેસ ઓફ એની
કોઈ આઈડિયા ના આવતો હોય કે ખબર ના પડતી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો.